પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે મગનભાઈ પટેલિયાના નામની જાહેરાત કરવામાં આવતા જ શહેરા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે। આ પ્રક્રિયા અંતર્ગત પંચમહાલ જિલ્લા પંચાયતના અત્યંત મહત્વના ગણાતા કારોબારી અધ્યક્ષના પદ માટે શહેરા તાલુકાની બોરિયા બેઠકના વિજેતા ઉમેદવાર મગનભાઈ પટેલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા મગનભાઈ પટેલિયા જેવા પાયાના અને સક્રિય આગેવાન પર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા જ શહેરા પંથકના ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો છે। આ જાહેરાતને વધાવવા માટે શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા। પક્ષના કાર્યકરોએ ભારે આતશબાજી કરી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। કાર્યાલય ખાતે ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયાને ફૂલહાર પહેરાવી ગુલાબ ઉડાડીને ભવ્ય વધામણું કર્યું હતું। તો કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવીને મગનભાઈને પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા માટે શુભકામનાઓ પાઠવી હતી। સ્થાનિક આગેવાનોના મતે મગનભાઈની નિમણૂકથી શહેરા તાલુકા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લા પંચાયતના વહીવટ અને વિકાસ કાર્યોને મોટો વેગ મળશે।